નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, અત્યારે જે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે આપણને શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, પણ આ યુદ્ધના કારણે ડિફેન્સ સેક્ટરના શેરમાં સારી તેજી આપણને જોવા મળી શકે છે અને આવનારા સમયમાં પણ ડિફેન્સ સેક્ટરના શેરમાં આપણને સારો ફાયદો થઈ શકે છે। બ્રોકરેજ હાઉસે ડિફેન્સ સેક્ટરના 5 એવા શેર વિશે માહિતી બહાર પાડી છે જે તમને નુકસાનથી બચાવી શકે છે। તો આ કયા કયા 5 શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આ ઘટાડાના માર્કેટમાં સારા શેરની શોધમાં હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી લેજો, તો આ વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ ભારતની સૈન્ય શક્તિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલે 2.38 લાખ કરોડ રૂપિયાના વિશાળ ડિફેન્સ પ્રસ્તાવોને મંજૂરી આપી છે। આ પગલાંથી ન માત્ર સરહદી સુરક્ષા વધશે, પરંતુ શેરબજારના ડિફેન્સ સેક્ટરના શેરોમાં પણ જોરદાર તેજી જોવાની મળશે। આ પ્રસ્તાવનો સૌથી મોટો ફાયદો ઘરેલુ ડિફેન્સ કંપનીઓને મળવાનો છે। જોકે કેટલીક જટિલ કંપની તકનીક માટે હજુ પણ વિદેશ પર નિર્ભરતા છે, પરંતુ સરકારની પ્રાથમિકતા ભારતીય કંપનીઓને ઓર્ડર આપીને દેશમાં જ રોજગાર અને સ્વદેશી તકનીક વિકસિત કરવાની છે। એટલે કે મિત્રો, વાત કરીએ ભારતની સૈન્ય શક્તિને નવી ઊંચાઈ પર લઈ જવા માટે ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલે 2.38 લાખ રૂપિયાના વિશાળ ડિફેન્સ પ્રસ્તાવોને મંજૂરી આપી છે। અને આના કારણે સરકારે પણ જણાવ્યું કે દેશમાં જ રોજગાર મળે અને દેશની જ સ્વદેશી તકનીક વિકસિત કરવામાં આવે, જેના કારણે ભારતીય કંપનીઓને ઓર્ડર આપવામાં આવ્યા છે। એટલે કે ડિફેન્સ સેક્ટરની શેરોમાં આપણને શાનદાર તેજી જોવા મળશે આ ઓર્ડરના કારણે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ દિગ્ગજ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલના રિપોર્ટ અનુસાર આ સોદાથી ભારત ઇલેક્ટ્રોનિક્સ સૌથી મોટા ખેલાડીના રૂપમાં ઉભરી આવ્યું છે। કંપનીએ ભારતીય જળ સેનાના વિશાળ યુદ્ધ જહાજ પ્રોગ્રામથી 12,000 કરોડથી 15,000 કરોડ રૂપિયા સુધીનું કામ મળવાની આશા છે। QRSAM મિસાઇલ સિસ્ટમના આગામી ઓર્ડર કંપનીને ઓર્ડર બુકને વધારે મજબૂત કરશે। બ્રોકરેજે BELને ખરીદવાની સલાહ આપતા 520 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન ભાવથી લગભગ 28% વધારે છે। પછી મિત્રો શેર છે HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ। HAL અને ભારત ડાયનેમિક્સથી તગડા રિટર્નની આશા છે, એવું પણ બ્રોકરેજ હાઉસ જણાવે છે, કેમ કે આસમાનમાં ભારતની તાકાત વધારનારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પર બ્રોકરેજ બોલિશ છે। મોતીલાલ ઓસવાલે HAL શેર માટે 5500 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો, જે વર્તમાન ભાવથી 54% તેજી દર્શાવે છે। જ્યારે બ્રોકરેજે ભારત ડાયનેમિક્સ પર પણ બોલ્યું છે, તેનું માનવું છે કે દરખાસ્તોથી કંપનીની નોંધપાત્ર ફાયદો થશે। મોતીલાલ ઓસવાલે અપેક્ષા છે કે BDL શેર 61% સુધી વધી શકે છે। બ્રોકરેજે 1800 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે। પછી વાત કરીએ કે આ સિવાય બીજા શેરોમાં પણ તેજી જોવા મળી શકે છે, જે શેરોમાં ડિફેન્સ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં કામ કરનારી ઓસ્ત્રા માઇક્રોવેવ પણ રોકાણની ચાપતી નજર રાખવાની જરૂર છે। બ્રોકરેજે તેને 1150 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને આ ટાર્ગેટ હાલની પ્રાઇસથી 30% વધારે છે। ડ્રોન અને સિમ્યુલેટર બનાવવાની ટેકનોલોજી મોતીલાલ ઓસવાલે ન્યુટ્રલ રેટિંગ આપી છે અને 1400 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે। આપણે વાત કરી ડિફેન્સ સેક્ટરના શેરો વિશે, કેમ કે અત્યારે જે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને ભારત પણ પોતાની સૈન્ય સુરક્ષા વધારવા માટે ભારતની જ કંપનીઓને ઓર્ડર આપી રહી છે, સ્વદેશી તકનીક વિકસાવવાનું વિચારી રહી છે અને મેક ઇન ઇન્ડિયાના તહત ભારતની ડિફેન્સ સેક્ટરની કંપનીઓને ઓર્ડર મળી રહ્યા છે। 2.38 લાખ કરોડ રૂપિયાના ઓર્ડરો ફાળવવામાં આવ્યા છે, જેથી કરીને આવનારા સમયમાં સારી તેજી જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો